તો હનુમાન જન્મોત્સવ નિમિત્તે રાજ્યભરમાં હનુમાન મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગઈકાલે હનુમાન મંદિરમાં ભવ્ય રીતે સજાવવામાં આવ્યું તો ખેડામાં પણ હનુમાન જન્મોત્સવની ઉલ્લાસભેર ભક્તોએ ઉજવણી કરી દાદાનો રાજીપો મેળવવાનો પ્રયાસ કર્યો। દાદાના દર્શન માટે આવતા ભક્તોએ સુખડી, પ્રસાદ અને તેલ ચઢાવી તેમજ આંકડાના ફૂલ અર્પણ કરી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાના ભક્તો માટે મંદિર દ્વારા પણ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। જે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે મંગળા આરતી 6:45 કલાકે, બપોરે શોભાયાત્રા અને સાંજે અન્નકૂટનું આયોજન છે। નેસના અન્નકૂટમાં એવું છે કે દરેક વ્યક્તિ, દરેક દર્શનાર્થી ભક્ત પોતે પણ પ્રસાદ લાવી શકે છે, ભગવાનને ધરાવી શકે છે અને બધું જ એ પ્રસાદ ભગવાનને આરતી સમયે મિક્સ કરવામાં આવે છે। અને પછી વિશેષ ભોગ કયો ધરાવવામાં આવે છે? અહીંયા આજે અન્નકૂટમાં દરેક વસ્તુ બનાવવાની આવે છે, જેમાં બધું કઠોળ પણ આવી જાય, બધા શાકભાજી આવી જાય લીલા, બધા અલગ અલગ જાતની પૂરી, અલગ અલગ જાતની મીઠાઈ અને દૂધ, દહીં, ઘી, દરેક વસ્તુ અને દરેક વસ્તુના પૂરી દૂધમાં બનાવવામાં આવે છે। આશરે 100 લીટર જેટલું દૂધ અમે અન્નકૂટ। આ એક પૌરાણિકતા તો છે જ, અને વિશેષમાં મને જણાવતા આનંદ થાય છે કે આમાં જે સ્વયંભૂ હનુમાન છે, સ્વયંભૂ હનુમાન એટલે આપોઆપ પ્રગટ થયેલા દાદાનું અહીંયા મૂર્તિ છે અને તેનો આજે જન્મોત્સવ છે। જન્મોત્સવની અંદર દુર્ગાવાહિની અને હિન્દુ દીકરીઓ દ્વારા તલવારબાજી, 108ની મહાઆરતી અને આવનારા સમયમાં હિન્દુ સમાજના દીકરાઓ અને દીકરીઓ જે મોબાઈલ અને આધુનિક યુગ તરફ જઈ રહ્યા છે, પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે, તેમને પાછો વાળવા માટે આવા સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે, જેનાથી એમને રમતના મેદાન 2 દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો દ્વારા અમે કબડ્ડીની સ્પર્ધા પણ રાખી હતી। એટલે આપણી પૌરાણિક સનાતની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટેનો એક આ સુંદર હિન્દુ સમાજ સ્વયંભૂ હનુમાન દાદાનું મંદિર છે। આ મંદિરની અંદર અનેક વાર તહેવારે ભવ્ય પ્રસંગો ઉજવવામાં આવે છે। અહીંયાથી શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ શોભાયાત્રા મુખ્ય નગરના અમુક સ્થળોએથી લઈ ગોળ ફરી હજારો શ્રદ્ધાળુઓ આની અંદર જોડાય છે। મિત્રો, આ બીજી વાત એ કહી દઉં કે આ સ્વયંભૂ હનુમાન દાદાને સુખડી અને બુંદીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને ખાસ કરી અને એમણે જે પનોતીને પોતાના જમણા પગે દબાયેલી છે, હવે એના માટે અહીં આગળ સિંદૂર અને સિંદૂરની અંદર કાળા મઠ એ ચડાવવામાં આવે છે અને જેનાથી લોકોને એક જ અઠવાડિયાની અંદર જે મને થયું છે એ દરેક જણને એના લાભ મળે છે। અને અત્યારે મારી સાથે ઊભેલા દરેક વ્યક્તિઓને આ બાબતે કંઈક ને કંઈક ફાયદો થયો છે અને એના કારણે આજે હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શનાર્થે આવે।